જે દિવસે મેં મારી ડ્રીમ જોબ ગુમાવી, મને લાગ્યું જાણે બધું જ ખતમ થઈ ગયું. મારી ઓળખ, મારી કિંમત, બધું જ જાણે એક ઝાટકે કોઈએ છીનવી લીધું. પણ મને ક્યાં ખબર હતી કે આ અંત ન હતો, પણ એક નવી શરૂઆત હતી. એક એવી સફર જે મને મારા હોવાના સાચા અર્થ સુધી લઈ જવાની હતી. આ વાર્તા અનન્યાની છે, પણ કદાચ આ વાર્તામાં ક્યાંક ને ક્યાંક તમે તમારી જાતને પણ જોશો. આ વાર્તા છે હારની, હતાશાની અને એ દિવ્ય જ્ઞાનની જે શીખવે છે કે મુશ્કેલીઓ આપણને તોડવા માટે નહીં, પણ આપણે કોણ છીએ એ યાદ અપાવવા માટે આવે છે. અનન્યા એક એવું નામ જે સફળતાનો બીજો શબ્દ બની ગઈ હતી. કોર્પોરેટ જગતની એક એવી સ્ટાર જેણે પોતાની મહેનતથી એ બધું જ મેળવ્યું હતું જેનું તેને ક્યારેક સપનું જોયું હતું. વુમન ઓફ ધ યર એવા એવોર્ડ્સ એની ઓફિસની દિવાલો પર સોંપતા હતા. રાતોની રાતો જાગીને બનાવેલા પ્રેઝન્ટેશન, અસંખ્ય મીટિંગો અને પર્સનલ લાઈફને બાજુ પર મૂકીને તેણે પોતાની કેરિયરનો એક મજબૂત કિલ્લો બનાવ્યો હતો. એની જોબ જ તેની ઓળખ હતી, તેની સિદ્ધિઓ જ તેનું અસ્તિત્વ હતું. તેને લાગતું હતું કે બધું જ તેના કંટ્રોલમાં છે અને સફળતાની આ સીડી પર તે હંમેશા ઉપર જ જતી રહેશે. પણ જિંદગી ક્યાં આપણી યોજના મુજબ ચાલે છે? એક સવાર જે બીજા સામાન્ય દિવસો જેવી જ હતી. તેને બોસની કેબિનમાં બોલાવવામાં આવી. કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે એવા ભારે શબ્દની નીચે તેને વર્ષોની મહેનત પર પૂર્ણ વિરામ મૂકી દેવાયું. તેના હાથમાં જે ટર્મિનેશન લેટર હતો એ માત્ર કાગળનો ટુકડો નહોતો, એ તેના સપના, તેની ઓળખ અને તેના આત્મવિશ્વાસનો ડેથ સર્ટિફિકેટ હતો. એ ક્ષણે તેનું દિમાગ શૂન્ય થઈ ગયું. કેબિનથી પોતાની ડેસ્ક સુધીનો રસ્તો જાણે કિલોમીટર લાંબો લાગ્યો. સાથે કામ કરતા લોકોની દયાભરી નજરો તેને તીરની જેમ વાગી રહી હતી. જે ઓફિસ તેનું ઘર હતું તે અચાનક પારકી લાગવા માંડી. એ સાંજે જ્યારે પોતાના ખાલી એપાર્ટમેન્ટમાં પાછી ફરી ત્યારે ઘરની 4 દિવાલો તેને ખાવા દોડી. જે ફોન સતત રણકતો રહેતો હતો તે હવે શાંત હતો. સફળતાનો જે શોર બકોર તેનું મનપસંદ સંગીત હતું તે હવે એક ડરામણી ચૂપકીદીમાં ફરવાઈ ગયું હતું. દિવસો વીતતા ગયા. અનન્યા દુનિયાથી જાણે કપાઈ ગઈ. તેને મિત્રો અને પરિવારના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, કારણ કે આજકાલ શું કરે છે એ સવાલનો તેની પાસે કોઈ જવાબ ન હતો. તે કલાકો સુધી બસ છતને તાકી રહેતી અને વિચારતી, મારી ભૂલ ક્યાં થઈ? મેં તો મારું બધું જ આપી દીધું, તો પછી મારી સાથે જ આવું કેમ થયું? તેની અંદર એક જ અવાજ સતત ગૂંજતો રહેતો હતો, તું એક નિષ્ફળતા છે, તું કશા કામની નથી. તારી કિંમત એ પદ સાથે હતી, જે હવે નથી તો તું પણ કંઈ નથી. આ નકારાત્મકતાના ઊંડા સાગરમાં તે ડૂબી ગઈ હતી. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે જે પાયા પર તમે તમારી આખી જિંદગી બનાવી હોય એ જ પાયો અચાનક ખસી જાય? અનન્યા બસ એ જ સંઘર્ષમાંથી પસાર થઈ રહી હતી. તેને લાગતું હતું કે આ અંધારામાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો જ નથી. એક બપોરે ઘરની એ જડ શાંતિથી કંટાળીને અનન્યાએ જૂના સામાન ફફોરવાનું ચાલુ કર્યું. કદાચ કોઈ જૂની યાદ તેને આ પીડામાંથી થોડી વાર માટે બહાર કાઢી શકે. ધૂળ ખાતી પેટીઓ ખોલતા ખોલતા તેના હાથમાં એક જૂનું પુસ્તક આવ્યું. તેના પાના પીળા પડી ગયા હતા અને કિનારીઓ વળી ગઈ હતી. ઉપર લખ્યું હતું શ્રીમદ ભાગવત ગીતા. આ તેના દાદાજીની ગીતા હતી. તેને તરત બાળપણ યાદ આવી ગયું. દાદાજી તેને ગીતાની વાર્તાઓ કહેતા, પણ ત્યારે એ બધું વાર્તા જેવું લાગતું. તેણે પુસ્તક બાજુ પર મૂક્યું. અત્યારે આ ધર્મ અને ફિલોસોફીની વાતો સમજવાની તેનામાં હિંમત ન હતી, પણ ખબર નહીં કેમ એ પુસ્તક જાણે તેને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. કોઈ અજાણી તાકાત તેને એ ખોલવા માટે મજબૂર કરી રહી હતી. છેવટે હારીને તેણે પુસ્તક ઉઠાવ્યું અને એમ જ પાના ફેરવવા લાગી. અચાનક તેની નજર એક શ્લોક પર પડી જે તેના દાદાજીએ પેન્સિલથી અંડરલાઇન કર્યો હતો. એ શ્લોક વાંચતા જ તેની દાદાજીના શબ્દો યાદ આવ્યા, જાણે તે અત્યારે જ તેની બાજુમાં બેસીને કહી રહ્યા હોય. તેને યાદ આવ્યું, દાદાજી કહેતા, બેટા, જિંદગી એ કુરુક્ષેત્ર જેવી છે. અહીં રોજ લડાઈ છે, ક્યારેક દુનિયા સાથે તો ક્યારેક આપણા પોતાના જ મનની અંદર રહેલા ડર, ચિંતા અને અહંકાર સાથે. અને આ લડાઈમાં જ્યારે રસ્તો ન દેખાય ત્યારે ગીતા તારો સારથી બનશે, તને સાચો માર્ગ બતાવશે. એ ક્ષણે અનન્યાને પહેલીવાર લાગ્યું કે કદાચ આ જૂના પુસ્તકમાં જ તેના બધા સવાલોના જવાબ છુપાયેલા છે. તેણે વાંચવાનું શરૂ કર્યું અને જેમ જેમ તે વાંચતી ગઈ તેને સમજાતું ગયું કે આ વાર્તા કોઈ હજારો વર્ષ જૂના રાજકુમારની નથી, પણ તેની પોતાની જ છે.
તેણે કુરુક્ષેત્રના યુદ્ધનું વર્ણન વાંચ્યું. કેવી રીતે મહાન યોદ્ધો અર્જુન, જેણે મોટા મોટા રાક્ષસોને હરાવ્યા હતા, તે યુદ્ધ ભૂમિની વચ્ચે પોતાના જ લોકોને, પરિવાર, ગુરુ અને મિત્રોને સામે જોઈને ભાંગી પડે છે. તેનું ગાંડીવ ધનુષ હાથમાંથી સરી પડે છે. તે રથમાં બેસી જાય છે અને કહે છે, હે કૃષ્ણ, હું નહીં લડી શકું. જે રાજ્ય મને મારા પોતાના લોકોના લોહીથી મળે એવું રાજ્ય મારે નથી જોઈતું. આ પાપ કરવા કરતાં તો ભીખ માગીને જીવવું વધુ સારું. અનન્યાને લાગ્યું કે અર્જુનની હાલત અને તેની હાલતમાં કોઈ જ ફરક નથી. તે પણ પોતાની જિંદગીના કુરુક્ષેત્રમાં હારીને બેસી ગઈ હતી. ભવિષ્યનો ડર, નિષ્ફળતાનો અફસોસ અને પોતાની ઓળખ ગુમાવવાનું દુઃખ, આ બધાએ તેને અર્જુનની જેમ જ હથિયાર વગરની કરી દીધી હતી. અને પછી તેણે કૃષ્ણ ભગવાનના શબ્દો વાંચ્યા. કૃષ્ણએ અર્જુન પર દયા ન બતાવી કે ન તેને ખોટો દિલાસો આપ્યો. એને અર્જુનને એક કડવું પણ શાશ્વત સત્ય કહ્યું. એવું જ્ઞાન જેણે અનન્યાની વિચારવાની રીતને જડમૂળથી બદલી નાખી. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું, હે અર્જુન, તારો અધિકાર ફક્ત તારા કર્મ કરવા પર છે, તેના ફળ પર ક્યારે નહીં. એટલે તું પોતાને કર્મના ફળનું કારણ ન માન અને કર્મ ન કરવા પર પણ આસક્ત ન થા. આ શબ્દો અનન્યાના દિલમાં ઉતરી ગયા. તેને પહેલીવાર સમજાયું કે તેની પીડાનું અસલી કારણ શું હતું. તેની પીડા નોકરી જવાની ન હતી, પણ એ નોકરી સાથે જોડાયેલા ફળ, એટલે કે તેનું પદ, પ્રતિષ્ઠા, પૈસા અને સફળતાની ઓળખ ગુમાવવાની હતી. તેને પોતાનું આખું અસ્તિત્વ એ ફળ સાથે જોડી દીધું હતું. જેમ માળી બીજ વાવે છે, છોડને પાણી આપે છે, પણ ફળ ક્યારે અને કેવું આવશે એ તેના હાથમાં નથી. એ તો પ્રકૃતિ નક્કી કરે છે. બસ એ જ રીતે અનન્યાએ મહેનત તો કરી, પણ તે ફળની એટલી ગુલામ બની ગઈ કે જ્યારે ફળ છીનવાઈ ગયું ત્યારે તેને લાગ્યું કે જાણે તે પોતે જ મટી ગઈ. કૃષ્ણ સમજાવી રહ્યા હતા કે આપણું કામ માત્ર પૂરી નિષ્ઠાથી આપણું કર્તવ્ય કરવાનું છે. પરિણામ શું આવશે, સફળતા કે નિષ્ફળતા, તાળીઓ કે ટીકા, એ આપણા કંટ્રોલમાં છે જ નહીં. અને જે વસ્તુ આપણા કંટ્રોલમાં જ નથી તેના માટે દુઃખી થવું એ તો મૂર્ખતા છે. આનો અર્થ એ નથી કે આપણે લાગણીહીન બની જઈએ. દુઃખ થવું સ્વાભાવિક છે, પણ એ દુઃખમાં ડૂબી જઈને કામ કરવાનું જ છોડી દેવું એ સૌથી મોટી ભૂલ છે. કૃષ્ણએ કહ્યું, કર્મ ન કરવામાં પણ આસક્ત ન થા. અનન્યાને સમજાયું કે તે બરાબર એ જ કરી રહી હતી. તે નિરાશામાં ડૂબીને પોતાની જાતને નિષ્ક્રિય બનાવી રહી હતી. તેને ગીતાનો બીજો ઉપદેશ સમજાયો. જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. આનો અર્થ એ નથી કે નોકરી જવી એ સારી વાત હતી, પણ તેનો ઊંડો અર્થ એ છે કે દરેક ઘટના ભલે ગમે તેટલી દુઃખદાયક હોય, તે આપણને કંઈક શીખવવા, વધુ મજબૂત બનાવવા અને આપણી સાચી ઓળખની નજીક લઈ જવા માટે થાય છે. તેની નોકરીનું જોવું એ અંત ન હતો, એ ઈશારો હતો. કુદરત તેને કહી રહ્યા હતા કે તું તારી જાતને માત્ર એક નોકરીના ખોખામાં કેમ બાંધી રહી છે. તારી આવડત અને અનુભવ એના કરતાં ઘણા મોટા છે. આ દુઃખ તેને તોડવા માટે નહીં, પણ તેની ઓળખની સીમાઓ તોડીને તેને અનંતની અનુભૂતિ કરાવવા આવ્યું હતું. એ રાત્રે વર્ષો પછી અનન્યા રડી, પણ આ આંસુ હતાશાના નહીં, પણ મુક્તિના હતા. જાણે વર્ષોનો બોજ તેના મન પરથી હળવો થઈ ગયો હોય. તેને સમજાયું કે તેની વેલ્યુ કોઈ કંપનીના ટેક્સ સાથે જોડાયેલી ન હતી. તેની વેલ્યુ તેની અંદર હતી, તેની હિંમતમાં, તેની શીખવાની લગનમાં અને ફરીથી ઊભા થવાની તેની તાકાતમાં. બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠી ત્યારે બારીમાંથી આવતો તડકો તેને કંઈક અલગ જ લાગી રહ્યો હતો. તેણે પોતાની જૂની ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. તેણે પોતાની બધી જ આવડત અને અનુભવો લખ્યા. તેણે વિચાર્યું કે તે શું કરી શકે છે. જોબ નહીં, પણ કર્મ. તેણે એક નાનું પગલું ભર્યું. તેણે એક બ્લોગ શરૂ કર્યો, જેમાં તે યુવાન પ્રોફેશનલ્સને કેરિયરના પડકારનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવા લાગ્યો. તેણે પોતાના અનુભવો, પોતાની નિષ્ફળતાઓ અને તેમાંથી શીખેલા પાઠોને ઈમાનદારીથી લખવાનું શરૂ કર્યું. તેને ખબર નહોતી કે કોઈ વાંચશે કે નહીં. તેને કોઈ ફળની અપેક્ષા નહોતી. તે માત્ર પોતાનું કર્મ કરી રહી હતી, પોતાનું જ્ઞાન વહેંચી રહી હતી, કારણ કે હવે તેને આ કામમાં જ સાચો આનંદ મળતો હતો. ધીરે ધીરે લોકો તેના બ્લોગ સાથે જોડાવા લાગ્યા. તેના શબ્દો એવા બીજા ઘણા લોકો માટે હિંમત બની રહ્યા હતા, જેઓ આવા જ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હતા. થોડા મહિનામાં જ તેને એક નાની સ્ટાર્ટઅપ કંપની માટે કન્સલ્ટિંગ પ્રોજેક્ટની ઓફર મળી. આ કામ તેની જૂની જોબ જેટલું મોટું ન હતું, પણ અનન્યા માટે આ વધારે સંતોષજનક હતું, કારણ કે
આ કામ તે કોઈ પદ માટે નહીં પણ પોતાના આનંદ અને કર્તવ્ય ભાવથી કરી રહી હતી. અનન્યાએ પોતાની ડ્રીમ જોબ જરૂર ગુમાવી હતી, પણ બદલામાં તેને પોતાની જાતને પાછી મેળવી લીધી હતી. આ વાર્તા આપણને એ જ શીખવે છે કે જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓ તો આવશે જ, પણ ભગવદ્ ગીતા આપણને એ જોવાની દ્રષ્ટિ આપે છે. દુઃખ એક અંધારી રાત જેવું છે જે આપણને સવારના પ્રકાશની કિંમત સમજાવે છે. તે આપણી અંદર છુપાયેલી શક્તિઓને જગાડવા માટે આવે છે. સાચી આઝાદી ફળની ગુલામીમાંથી મુક્ત થઈને માત્ર કર્મ કરવાના આનંદમાં જ છે. હવે હું તમને પૂછવા માંગુ છું કે ભગવાન કૃષ્ણના કયા ઉપદેશે કે ગીતાની કઈ વાતે તમારા જીવનના મુશ્કેલ સમયમાં તમને સૌથી વધુ હિંમત આપી છે? તમારા વિચારો નીચે કોમેન્ટમાં અમારી સાથે જરૂરથી શેર કરજો. અને જો અનન્યાની આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને પ્રેરણા મળી હોય તો આ પ્રયાસને એક લાઈક આપજો. આ વાર્તાને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, કારણ કે બની શકે કોઈકને અત્યારે તેની સખત જરૂર હોય. અને ભવિષ્યમાં આવી વધુ વાર્તાઓ માટે અમારી સાથે જોડાવાનું ભૂલશો નહીં.